સુરત જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પર હુમલોનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। ગઈકાલે પલસાણાના એના ગામે બની હતી ઘટના। ગામની જમીન બાબતે થઈ હતી બવાલ। મહિલા પ્રમુખના પતિએ પોલીસ મથકમાં આપી અરજી। ગઈકાલેથી સુરત જિલ્લામાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। આ વિડીયો સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલના પતિ અતુલ પટેલનો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના પર નજર કરીએ તો એના ગામે આવેલી ગ્રામની પ્રાથમિક શાળામાં નવું શૌચાલય બનાવતા જૂનું અને જર્જરિત શૌચાલય તોડી નાખવામાં આવ્યું હતું। આ શૌચાલયનો કોન્ક્રીટનો કાટમાળ રોડ બાજુમાં ખુલ્લી જગ્યામાં નાખી પુરાણ કરવામાં આવ્યું હતું। દરમિયાન ગામના જ જતીન પટેલ નામનો યુવક અને તેના પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને જમીન અમારી માલિકીની છે તેમ કહી મહિલા પ્રમુખના પતિ અને ગામના ઉપસરપંચ અતુલ પટેલ સાથે બવાલ કરી કોલર પકડી લીધો હતો અને નજીકમાં પડેલો પથ્થર મારવા માટે ઉચક્યો હતો। તેમજ મારવાની ધમકી આપી હતી। જો કે ત્યાં હાજર સ્થાનિકો વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા। અમારા જે પ્રાથમિક શાળાની અંદર ટોયલેટ જૂના ટોયલેટ હતા અને નવા ટોયલેટ બનાવ્યા અને જૂના ટોયલેટનું મટીરિયલ જળજળ્યું હતું। એ મટીરિયલ રાખીને અમારા પાણીની ટાંકી છે ગામતળની જગ્યાની અંદર ગંદકી થતી હતી એ જગ્યા પર અમે રાખ્યું છે ને અમારા જે ટ્રેક્ટર ને જીસીબી વાળા ડ્રાઈવરને એને પથ્થર મારવાની ધમકી આપી પથ્થર ઉકળ્યો। પછી અમારા શૈલેષભાઈને મેં મોકલો છે। શૈલેષભાઈ ત્યાં સ્થળ પર ગયા। શૈલેષભાઈ ગાળાગાળી કરી એટલે હું સ્થળ પર પહોંચ્યો। સ્થળ પર જઈને મને બી પથ્થર ટાંગ્યો ને ધમકી આપી, મારો કલર પકડી લીધો। પછી મારા હસબન્ડના મારી વાઈફના નામે ગમે તેમ દુરુપયોગ કર્યો ને અમારા ગામના વડીલો ને બધા હતા પાદર પર ચોરા પર બેઠેલા હતા। કોઈ બી કોઈ ધમલ કરી નથી ને બીજું છે કે અમારા સરપંચ બી સાથે હતા। અમારા ગામના જે કલેક્ટર સાહેબે, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ ને આપણા પોલીસ સ્ટેશનની અંદરથી આ માપણી કરાવી છે। એ માપણીની ખૂટ બી બદલાવી છે। અમારી પાસે માપણી સીટ બી છે। અમે 4 થી 5 વાર માપણી કરાવી છે ને અમે એને એટલું બી કીધું છે અમારા ગામના વડીલે કે ભાઈ તમે જો એની માપણી થાય એનું જો નીકળે તો આપણે ગામે એમને માપી દેવાનું। અમારે કોઈ બી પંચાયતની અંદર બી પૂછવાનું નહીં। એ જે જગ્યા છે તો અમારે એમને માપી દેવી। સમગ્ર ઘટના પર નજર કરીએ તો જમીનના વિવાદને લીધે આ બવાલ ઊભી થઈ છે। જમીનનો વિવાદ ગ્રામમાં વર્ષોથી ચાલી રહ્યો છે। એક તરફ આખું ગામ છે તો બીજી તરફ હુમલો કરનાર જતીન પટેલનું પરિવાર છે। ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે આ જમીન ગામતળની છે અને તેની માપણી જિલ્લા કલેક્ટરના હુકમ બાદ ટીડીઓ અને મામલતદારની હાજરીમાં કરવામાં આવી છે। હુમલો કરનાર જતીન પટેલ અને તેની પરિવારનું માનીએ તો આ જમીન જતીન પટેલ અને તેના પરિવારને વારસામાં મળેલી વડીલો પાર્જિત જમીન છે અને છેલ્લા 22 વર્ષથી જમીનનો વિવાદ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને 22 વર્ષ બાદ નામદાર કોર્ટ દ્વારા આ જમીનનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી જમીનને યથાવત સ્થિતિમાં રાખવામાં હુકમ કરવામાં આવ્યો છે। જો કે બીજી તરફ ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એ આ જમીન નહીં પરંતુ અન્ય સર્વે નંબરની જમીનનો છે। જો કે જતીન પટેલે બાબતે પણ ખુલાસો આપતા જણાવ્યું હતું કે કચેરીની ભૂલના કારણે સર્વે નંબર બદલાયો છે। મારા બાપ દાદાની મિલકત છે। 22 વર્ષ 3 મહિને મેં જીતો છું। મને કોર્ટે જજમેન્ટ આપી દીધો છે, છતાં એ લોકો આવીને જબરજસ્તીને એ કરીને અંદર સારું પૂટતા હતા એટલે મેં ગયો મારી મિલકત બચાવવા। પહેલા મારા પપ્પા ગયા, મેં ગયો તો ગાળાગાળી કરીને આમ છે તો મારી છે તારું શું છે તો મેં કીધું કે ભાઈ તમારી હોય કોર્ટ પંચાયતની હોય કે ગામતળની હોય તો તમે સાબિત કરો। આ તો મને કટ ઓફ કન્ટેન્ટ મને આજીવન સ્ટ્રે આપેલો છે, એમાં હું જીતેલો છું તો બી મારી યારે જબરજસ્તીને એવું કરે અને સત્તાનો દુરુપયોગ કરે છે। પાવર વાપરીને મારી યારે ધમકી કરીને એવું કરે છે ને અમે પરિવારમાં 5 જણા છે ને આખું ગામ એક બાજુ છે લઈને આવે છે ને આવું કરે છે ને આની યારે ત્રીજી વાર થયું છે। એટલે સત્તા દુરુપયોગ કઈ રીતે કરે? ધમકાવે કે ભાઈ આટમ મારું હું જ છું પીએમ, હું જ છું સીએમ, હું જ છું પંચાયત થાય તે ટોલ એમ ને પછી મારો કોલર પકડો એટલે મારે જબ્બાજબ્બી થઈ ગઈ। જો ખરેખર જમીન ગામતળની છે કે કોઈની માલકીની એ સાબિત કરવાનું કામ કોર્ટનું છે। એક તરફ ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે જમીન ગામતળની છે તો બીજી તરફ ગ્રામના જ એક જ નાગરિકે જમીન પોતાની હોવાની કહી બવાલ કરી છે। ત્યારે હવે કોર્ટ આ ચુકાદા બાદ જ આ જમીન કોની છે એ નક્કી કરી શકાશે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।